સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ફોર્મ પરત ખેંચવાની અંતિમ મુદત પહેલાં જ ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો મળી રહ્યો છે. સુરત અને રાજકોટ મહાનગરપાલિકાના જંગમાં કોંગ્રેસે હાઈકમાન્ડના આદેશથી મિશન અજ્ઞાત હાથ ધર્યું છે. આ વ્યૂહરચના હેઠળ પક્ષના અંદાજે 65 જેટલા મજબૂત ઉમેદવારોને એકાએક સુરક્ષિત અને ગુપ્ત સ્થળોએ ખસેડીને એક પ્રકારે નજરકેદ કરી દેવામાં આવ્યા છે. જેના પ્રત્યુત્તરમાં સુરત શહેર પ્રમુખ વિમલ ઉડનાવાલાએ જણાવ્યું હતું કે આ તમામ અફવાઓ છે. કોંગ્રેસ પાર્ટીના કોઈ પણ ઉમેદવારને નજરકેદ કરવામાં આવ્યા નથી. તમામ ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે તેમજ ગ્રુપ મીટિંગ કરી રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો દ્વારા કોઈ પણ પ્રકારના ફોર્મ પરત ખેંચવામાં આવ્યા નથી. અમારા ઉમેદવારો સુરક્ષિત છે, અમારા કાર્યકર્તાઓના સંરક્ષણમાં છે, તેઓ પ્રચાર કરી રહ્યા છે, ગ્રુપ મીટિંગ કરી રહ્યા ખૂબ સારી રીતે. બીજું શું કહેશો? જે પ્રકારે ઉમેદવારો પર ફોન આવી રહ્યા છે, કઈ પ્રકારના ફોન આવી રહ્યા છે? સરકાર જે રીતે જાણી ગઈ છે કે સુરત શહેરની ચૂંટણીમાં તેઓ હારી રહ્યા છે, ત્યારે તેઓએ પોલીસ તંત્રને કામે લગાડ્યું છે. પોલીસ તંત્રની અંદર જે એસઓજી નામનું જે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ હોય છે, જેઓનું કામ અતિ દેશદ્રોહી આતંકવાદીઓ, ડ્રગ ડીલરો અને એવા ગંભીર ગુનેગારોને પકડવા, પણ તેઓ અત્યારે કોંગ્રેસ પાર્ટી અને વિરોધ પક્ષની પાછળ લાગી છે. એ શરમજનક વાત છે, કારણ કે તેઓ જે રીતે સરકારનું કામ કરી રહી છે, તમે ચૂંટણી પંચની ઓફિસમાં જોશો તો આ અધિકારીઓ સાદા કપડામાં સરકારી હથિયાર, દંડા અને ખૂબ મોટો સ્ટાફ લઈને આવી હતી. જ્યારે આ ઉમરા પોલીસ સ્ટેશન, આ ચૂંટણી કમિશનરની ઓફિસ ઉમરા પોલીસ સ્ટેશનમાં આવે છે, એમના પીઆઈ છે, એ ખૂબ સારી રીતે રક્ષણ કરી રહ્યા હતા, સર્વિસ કામ કરી રહ્યા હતા. એમને વધારે સ્ટાફ જોઈતો હોય તો હેડક્વાર્ટરમાંથી મંગાવીએ, પણ જે રીતે આ લોકો એસઓજી અને ડીસીપીનો ઉપયોગ કરી અને લોકો વચ્ચે જે ભયનો માહોલ ઊભો કરી અને કાર્યકર્તાઓને દબાવવાની કોશિશ કરી રહી છે, તેની સામે કોંગ્રેસ પાર્ટી ચૂંટણી પંચને પણ ફરિયાદ કરી છે, તેમને વાત કરી છે, પણ આ પોલીસ તંત્રના પોલીસના દંડાના જોરે લાઠી ગોલી કી સરકાર નહીં ચલેગી. એ અમે આ લોકતંત્રની અંદર લોકોના મત બચાવવાનું કામ અમારું છે. જે રીતે અંગ્રેજોની સામે અમે લડતા હતા, તે રીતે આ ચોરોની સામે પણ લડીશું અને જીતીશું.